આજના ડિજિટલ યુગમાં જે સ્માર્ટફોન અને ઇન્ટરનેટમાં સુવિધા જેટલી આશીર્વાદમાં રૂપમાં છે, જેમાંથી આ બાળકો માટે શ્રાપ પણ રૂપ સાબિત થઈ શકે છે. અમદાવાદના જાણીતા માનસિક રોગમાં નિષ્ણાતો મતે હજારના બાળકોને હિંચકોના વર્તનનો આક્રમતા પ્રમાણમાં ચિંતાજનક રીતે વધી રહે છે. અતિશય સક્રિય ટાઈપમાં સોશિયલ મીડિયા પર વળગાડમાં ઓટીપી અને પ્લેટફોર્મ પર પરિસાવવામાં આવતા હિંચકા અને કન્ટેન્ટ બાળકોના કોમળ માનસ પર ઝેરી ધોળ રવિએ બાળકોની વધતી જતી રહેલી હિંસક વૃત્તિના પરિણામો હવે શાળામાં લોહીલાણ સ્વરૂપે જોવા મળી રહ્યા છે. અમદાવાદની બહુસર ઇન્ટરનેટ સ્કૂલમાં બાળકોની વચ્ચે થયેલી સામાન્ય બળશાળીના અગ્ર સ્વરૂપમાં ધારણ કર્યું હતું, જે અનેક વિદેશી શાળાનો અન્ય વિદ્યાર્થીઓ શિક્ષણની હત્યાનો ઘા ઝીકીને હત્યા કરીને જેમને જેમાં એક માસૂમ વિદ્યાર્થીનો પોતાનો જીવ ગુમાવ્યો હતો. જે આટલું જ નહીં, પણ તાજેતરમાં કાટોલિયા વિસ્તારમાં નેશનલ સ્કૂલ પણ વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી જૂથ અથડામણે સમગ્ર શહેર મમસાવી દીધું છે. આ ઘટનાને સાબિત કરી કે નાની ઉંમરના બાળકોની સહનશીલતા ઘટી રહી છે અને આક્રમકતા વધી રહી છે. માનસિક રોગના નિષ્ણાતો મનોચિકિત્સકો અને મતે કે આ હિંસા પાછળ અતિશય સ્ક્રીન ટાઈમ અને હિંસકના ગેમ્સ જવાબદાર માનસિક રોગ અને ડિપાર્ટમેન્ટ આસિસ્ટન્ટ અને પ્રોફેસરમાં ડોક્ટર પ્રખુમન ચૌધરીએ જણાવ્યું છે કે બાળકોને મોબાઈલ ઓટીટી હિંસક વિડીયો ભીષણ દ્રશ્યોના આકસ્મિક વર્તનમાં જેમાંથી હિંસક ગેમ્સ રીતે તેમાંથી પાત્રો મારતા બતાવવામાં આવતા બાળકોને પોતાનો જીવ વનવતો રહે છે અને બાળકોને બીજાના શબ્દોમાં જેમાંથી ચિંતા ડિપ્રેશન જેવી સમસ્યાઓ થઈ શકે છે. ઇન્સાન આ ગંભીર સમસ્યાઓનો બહાર આવવા માટે જે અમૂલ્ય સલાહ અપાય છે બાળકો માટે મોબાઈલના વપરાશથી સમય મર્યાદા નક્કી અને ઉપયોગ માત્ર શિક્ષણ સંબંધિત સમિતિ રાખો, હિંસક કન્ટેન્ટ રોકો, ઓપરેશન કંટ્રોલ ફીચર ઉપયોગ કરવો અને માતા પિતા બાળકો સાથે ક્વોલિટી ટાઈમ વિવાદમાં જોઈએ. વિવાદ દિવસમાં એક પરિવારના તમામ સભ્યો સાથે બેસીને બાળકની નિર્દિષ્ટ વાત થઈને જે મળ્યું છે કે તે બધી પ્રકારની ખુલ્લી વાતચીત આ ભવનમાં જોડવામાંથી બાળકોના વર્તનમાં અચાનક બદલાવના વધુ પડતી અકસ્માત કે હિંસક વલણ દેખાય છે.